જી આજે લક્ષ્મી સ્નેક્સ કર્મચારીઓનો બેઠક હતી, શું બેઠકમાં નિર્ણય આવ્યો, શું કહેતા? જો આપને ખબર જ છે કે લગભગ એકાદ અઠવાડિયા પહેલાં લક્ષ્મી ફૂડમાં એક પ્રશ્ન થયો હતો અને કામદારો હડતાલ ઉપર ગયા હતા. એ પછી એમના દ્વારા ભારતીય મજદૂર સંઘનો અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલે અમે એમને અમારા સભ્યો બનાવ્યા છે અને એમની જે પાયાના જે કોઈ થોડા ઘણા પ્રશ્નો કે જે ત્વરિત વાતચીત કરીને ઉકેલી જાય એ પ્રશ્નોને ઉકેલવાની અમારી તૈયારી છે. અને બીજો અમુક પ્રશ્નો એવા છે કે જે કાયદાની પરિભાષા પ્રમાણે અમારે સોલ્વ કરવા પડે એવા છે. એટલે અમે આજે મેનેજમેન્ટની સાથે અમારી પહેલી મુલાકાત હતી. એમાં સરકારી શ્રમ અધિકારી પણ હાજર હતા અને એમને અમે રજૂઆત કરી છે. એમાંના ઘણા બધા પ્રશ્નો એ લોકોના મૌખિક રજૂઆતમાં જ સોલ્વ થઈ ગયા છે. એ લોકોના બાકીના જે બધા પ્રશ્નો એવા છે કે એ કાયદાની જોગવાઈમાં જ અમારે આગળ વધવું પડે એવું છે. એટલે એ કાયદાની જોગવાઈ અમે લઈ અને આગળ વધીને એ લોકોને ન્યાય આપવા માટે પ્રયત્ન કરશું. આજે જે મજૂરો આવ્યા હતા એ લોકોની માંગ હતી કે ઓવર સ્પીડ મશીનમાં કામ કરવું પડે છે, એ સ્પીડ ઓછી થશે કે નહીં? એમાં એવું છે ભાઈ કે જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે એક પ્રશ્ન એવો હતો કે 120ની 100 સ્પીડ થવી જોઈએ. એ અત્યારે મેનેજમેન્ટે અમને તૈયારી એ બતાવી છે કે 120ની એ લોકો 100 સ્પીડ કરશે અને 100 સ્પીડમાં પણ અમે એમને એવી રજૂઆત કરી છે કે જો એમાં કોઈ પણ જાતની તકલીફ પડે તો તમે એક માણસ એક્સ્ટ્રા આપો. હવે આ બધી વસ્તુ એવી છે કે જે એકદમ ત્વરિત નહીં થાય. એના માટે અમારે બેસીને વાતચીત કરી મેનેજમેન્ટને સમજાવીને પણ અમારા પ્રયત્નો અમે પોઝિટિવ કરશું અને એમના જે કોઈ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.